રાઈટ જીતેન્દ્રભાઈ બોરે ભાઈ તું રેવા દે એને હાથે ખોલવા દે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ દોસ્તો તો આજે અમે એક નવા વિડીયો સાથે તમારી સામે આવ્યા છીએ તો જે વિડીયો ચેલેન્જ વિડીયો છે દોસ્તો તો ચેલેન્જ વિડીયોમાં એવું છે કે 20 બિસ્કિટની ચેલેન્જ છે અને જે વધારે ખાશે એને 1100 રૂપિયા મેં ઇનામ આપવાના છે અને જે હારી જશે એને પણ એક પનિશમેન્ટ મળવાની છે એની મેં સસ્પેન્સ રાખ્યું છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને પૂરો જોશો તો જ તમને મજા આવશે વિડીયોને કાપતા નહીં દોસ્તો જય માતાજી તો ચલો હવે જોઈએ તૈયારીઓ કેટલી થઈ જાય તો દોસ્તો અમારા બધા જ ખેલાડી આવી ગયા છે ને બધા ખેલાડી રેડી છે તો આવીએ અને મળીએ દોસ્તો તો તમે બધા રેડી છો તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ લેડીઝ ફર્સ્ટ તો લક્ષ્મી માસી જો બધાને એક નિયમ સમજાવી દઉં કે પહેલો નંબર આવે જે વધારે બિસ્કિટ ખાશે એને આપણે 1100 રૂપિયા ઇનામ આપશું અને બીજા નંબરને કોઈ પનિશમેન્ટ નહીં અને કોઈ પણ ઇનામે નથી ફ્રીમાં છે અને બીજા 3 વ્યક્તિ વધશે ત્રણેયની પનિશમેન્ટ છે એમાં એક કારેલા રાખેલા છે મરચા છે અને ડાન્સ 3 વસ્તુ છે તો જે જીતશે એને એ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપશું ચલો અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ લેડીઝ ફર્સ્ટ એટલે લક્ષ્મી માસી તો માસી તમારો હવે ટાઈમ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ કર સ્ટાર્ટ ચલો ઝડપ રાખજો માસી ઝડપ રાખજો કેટલો ટાઈમ થયો 30 સેકન્ડ માસી તો હાવ ધીમે ધીમે ચાલે છે ભાઈ ચાલીસ સેકન્ડ 44 45 માસી ઝડપ રાખજો કે હાવા તમે તો પાણી બેસી જ લાગે 10 સેકન્ડ બાકી છે હો માસી 10 સેકન્ડ 3 સેકન્ડ 1 સેકન્ડ સ્ટોપ અમારા એક ખેલાડી તો એક પેકેટમાં પણ એક બિસ્કિટ વધાર્યું ને બ્રેક થઈ ગયું એમનું બંધ થઈ ગયું તો હવે અમારા બીજા ખેલાડી આવે છે તો આવો ભાઈ રવિરાજ તો ચલો એનો ટાઈમ સ્ટાર્ટ થશે લો ટાઈમર મને આપી દો તો દોસ્તો તમે રેડી છો ને તો ચલો અમે તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ તો ઝડપ રાખજો ભાઈ જીતવાનું હોય તો ઝડપ રાખજો ભાઈ પણ ધીમે ધીમે ચાલે છે ભાઈ ટાઈમ કેટલો પહોંચ્યો 21 સેકન્ડ 22 સેકન્ડ થઈ ગઈ છે ભાઈ અને ઝડપ રાખજો ભાઈ ઝડપ રાખજો રવિમાં જો આગળ હેડે છે ભાઈ હો હમણાં એક પેકેટ તો ખાલી થઈ જવાની તૈયારી જ છે ચલો ટાઈમ પહોંચ્યો 34 35 સેકન્ડ 36 ભાઈ ઢીલા થઈ ગયા છે એક પેકેટમાં તો અને લગભગ બીજું ઉપાડી જાય એવું લાગે છે 44 સેકન્ડ થઈ ગઈ છે 45 સેકન્ડ 46 સેકન્ડ 47 સેકન્ડ 48 ઝડપ રાખો ભાઈ ઓ ભાઈ ઝડપ રાખો 45 55 56 ઉપાડો બીજું પેકેટ ને વ્હાઈટ ની દોવાની ખાવાનું ફટાફટ નકર હારી જશો ઉપાડો તો દોસ્તો આ ભાઈ પણ એક આખું પેકેટ ખાઈ ગયા એટલે લક્ષ્મી માસીની એક બિસ્કિટ જીત્યા છે બરોબર હવે આવે અમારે ત્રીજા ખેલાડી એટલે જીતેન્દ્ર કુમાર તો આવી જાઓ ભાઈ આ બાજુ આવી જાઓ ઉપર આવી જાઓ થોડુંક મોઢું ઊંચું રાખો એટલે લોકોને દેખાય કે જીતેન્દ્ર કુમાર આવે છે અને તમારો શર્માય છે એ બિસ્કિટ લઈ લે ભાઈ છોડેલું છે જાવ છે સાઈડમાં અને આવા દે ભાઈ એમનો ટાઈમ બતાવી દઉં ભાઈ તમે તૈયાર છો તો અમારા આવી ગયા ત્રીજા ખેલાડી તમે તૈયાર છો ને તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે આવા દો એ સ્ટાર્ટ ચલો ભાઈ જીતેન્દ્રભાઈ આવી ગયા છે અને
સ્પીડથી થોડું મોટું વધારે રાખજો એટલે લોકોને ખબર પડે કે ખાય છે એમ. કેમેરામેન થોડા નીચે જતા રહો થોડા. બસ ઝડપ રાખજો. ટાઈમ તમારો ચાલુ જ છે, દેખાય છે. 14-15 સેકન્ડ થઈ ગઈ છે અને ફટાફટ આ ત્રીજું બિસ્કિટ જાય છે મોઢામાં. હવે આ ભાઈ તો બબે ઉપાડે છે ભાઈ. ભૂકા કાઢી નાખો ન લાગે. એટલે 24 સેકન્ડ થઈ ગઈ છે અને આખું પેકેટ ખાલી કરી આવ્યા છે. તો ખાલી ભાઈએ દેખાડ્યું 2 પેકેટ, 2 બિસ્કિટ, પછી એક એક ખાવા મળ્યા. 34 સેકન્ડ થઈ ગઈ છે અને એક પેકેટમાં હજી કેટલા બિસ્કિટ બાકી છે? 41 સેકન્ડ થઈ ગઈ. 42, 44, 45. જીતેન્દ્રભાઈ ઝડપ રાખજો. જીતવું હોય તો નકા મરચી ખાવાનો વારો આવશે, નકા ડાન્સ કરવો પડશે, નકા કારેલો. ઝડપ રાખો ભાઈ, ઝડપ રાખો. હા, જીતેન્દ્રભાઈએ ભાઈ બીજું પેકેટ તોડ્યું છે. 58, 59 અને ચલો ભાઈ એક બિસ્કિટ તો વધારે આવી ગયું. કોઈ વાંધો નહીં, મોટા તો નાસી ઉપર. દોસ્તો આ ભાઈ પણ એક પેકેટ અને એની પર એક બિસ્કિટ ખાધું એટલે પેલા રવિથી એક બિસ્કિટ વધારે છે. બરોબર, બીજા નંબરે આવે છે ભાઈ. હવે એ મૂકી દો અને આવે અમારા ગિરીશભાઈ. આવતા રહો ભાઈ. તો દોસ્તો અમારા ચોથા ખેલાડી આવી ગયા છે અને એમનો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. તો ભાઈ બરોબર ટાઈમ આવતા રહો. ટાઈમર ઉપર આવી જાઓ તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. વાહ વાહ ગિરીશભાઈ ખવડાટી બોલાવે છે ભાઈ. વાહ વાહ. જીતવા માટે ભાઈ મહેનત કરે છે હો ભાઈ. આ જીતી જ જાય હે ને. 1100 રૂપિયાના માલિક બનવાના છે લાગે. 1100 રૂપિયા ના જીતવા હોય તો પછી મરચી ને કારેલા આખું ભાઈ. ઝડપ હારી છે હો ભાઈ. 22-24 સેકન્ડ પતી ગઈ છે ભાઈ. ઝડપ રાખજો ભાઈ તમારી. હવે યાર લેશે ગાડી. હજી તો નથી લીધી ભાઈ. 33 સેકન્ડ થઈ. 34, 36. એક પેકેટ પૂરું થઈ ગયું છે ભાઈ. હવે બીજું પેકેટ તોડે છે ભાઈ. યાદ રાખજો ભાઈ બીજું પેકેટ. બીજા પેકેટમાં ઉપર ગયા 47 સેકન્ડ, 48 સેકન્ડ, 49, 50. હા ભાઈ 2 બિસ્કિટ. એક સેકન્ડ પર 2 બિસ્કિટ થાય. 56 સેકન્ડ, 57 સેકન્ડ અને 58, 59 પતી ગયો. સ્ટોપ. એક પેકેટ ને 2 બિસ્કિટ થાય છે. બરોબર. તો આ ભાઈ હજી તો આ વિનરમાં જ છે. હવે ભાઈ છેલ્લે મારો વારો આવ્યો છે. જોઈએ યાર 1100 રૂપિયા લેવા હોય તો નકરા અમારા ગિરીશભાઈ જીતી જાય. તો ચલો દોસ્તો જો ભાઈ ટાઈમર કો પકડો. આપણો આવી ગયો ભાઈ. તો દોસ્તો 4 ખેલાડી જતા રહ્યા. પાંચનો મારો છેલ્લો વારો છે. તો જોઈએ યાર જીતવા માટે એક પેકેટ 3 બિસ્કિટ ખાવા પડશે. તો 1100 રૂપિયા આવશે, નકર તો આવશે નહીં. તો ભાઈ ટાઈમર ચાલુ થાય એટલે કહેજો. અમે આ ખોલીને બેઠા છીએ. સ્ટાર્ટ કહેજો તમે. બરોબર, સ્ટાર્ટ કરો પછી તોડો. સ્ટાર્ટ. ચોટી જાય મોઢામાં. ખાવા તું ચોટી જાય મોઢામાં. 20 સેકન્ડ. હારી ગયા. અહીંયા તો 30 સેકન્ડ થઈ છે. 30 સેકન્ડ થઈ જશે. 30 થઈ. કેટલી થઈ? 40. 41. મોઢા ભરેલું તો બધું પણ હો. પૂરું ખાવું તો. 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. સ્ટોપ. 4 બિસ્કિટ. એક પેકેટ में 4. તો દોસ્તો સૌથી વધારે બિસ્કિટ મેં ખાધા છે. તો વિનર 1100 રૂપિયાનો મુખ્ય. તો અમારે બીજા નંબરે આવ્યા છે ભાઈ ગિરીશભાઈ અને ત્રીજા નંબરે જીતેન્દ્રભાઈ અને ચોથા નંબરે રવિરાજ અને પાંચમા નંબરે લક્ષ્મી માસી. તો હવે પનિશમેન્ટ આલવા માટે તૈયાર થઈ જાઓ અને લેવા માટે તમે તૈયાર થઈ જાઓ ભાઈ. તો દોસ્તો હવે ટાઈમ આવી ગયો. જે જીતે ને જે
પનિશમેન્ટ લઈને મળવાનું છે તો અમારા પ્રોડક્શન મેનેજર એવા પ્રકાશ કાકા અને પહેલા મારું ઇનામ છે 1100 રૂપિયા આપશે. આવો બધા. અને આપણે ભાઈ બીજા નંબરે હતા ગિરીશભાઈ. તો ગિરીશભાઈને તો કશું છે જ નહીં. આપણે કીધું હતું પહેલા કે બીજા નંબરે આવશે એટલે કોઈ પનિશમેન્ટ નથી, બરોબર. અને બીજા નંબરે આવશે જીતેન્દ્ર ચુવાણી. તો જીતેન્દ્રભાઈને ભાઈ તમારી આપણે પહેલા એ વાત કરી હતી કે જે ત્રીજા નંબરે આવશે ને ચોઈસેબલ આવશે કે તમારે શું પનિશમેન્ટ જોઈએ છે, બરોબર. તો તમારે શું જોઈએ છે? મરચા. તો બે મરચી ખાવાની છે ભાઈ, એક નથી, બરોબર. તો બે મરચી ચલો ખાઈ લો. ચલો ભાઈ, મોઢું કેમેરામાં જોઈને ખાજો એટલે ખબર પડે કે તમે ચીટિંગ નથી કરી. એવો ભાઈ સ્ટાર્ટ તમારો ટાઈમ. ઝડપ રાખો ફટાફટ. બીજું ઉપાડો ફટાફટ. અડધું નહીં હો, આખું ભાઈ આખું ખાવાનું. આયા બસ. વાહ. બરો અહુડો આવે લાગે. તીખું લાગી ગયું. બાજુ એક તો બિસ્કિટ ઉપાડી ગયા છે અને લગભગ તો રાડિયો ના પાણી લાવો ભાઈ. બતાવો ખરા. બોરે ભાઈ તું એમાં જઈને હાથે ખોલવા દે. થોડા છેડો રાખે પડે મોબાઈલ. એટલે ભાઈને જોરદાર પીંગ પડી ગઈ ભાઈ. બે મરચા ખાધા છે. રેડી. તો દોસ્તો અમારા 3 નો વારો પતી ગયો છે. ચોથા રવિરાજ નો વારો આવ્યો. તો રવિરાજ તમારે ઘાસ જોઈએ કે કારેલા? તો ચલો આવતા રહો. પણ એમાં એવું છે કે કોઈ મ્યુઝિક નહીં વાગે અને કોઈ ગીતે નહીં વાગે, સોંગે નહીં વાગે, બરોબર. તો વગર સોંગે ડાન્સ કરે છે ભાઈ. તો આવીએ ભાઈ. વાહ. આગો બધા અહીંયા ઉભો ડાન્સ કર ભાઈ. વાહ. રવિરાજ નો વારો પતી ગયો. હવે આપણા જે છેલ્લે પહેલા હારી ગયા હતા એમનો નંબર આવશે. તો લક્ષ્મીમાંથી તમારે આજે કારેલા ખાવાનો, બરોબર. હા તો ચલો ભાઈ, આવતો રહે આગળ. લક્ષ્મીમાંથી કારેલા. હા, કડવા કારેલા લક્ષ્મીમાંથી ખાઈ રહ્યા છે. હા વાહ ભાઈ, તાળીઓથી વધાવો. તાળીઓ પાડો ભાઈ. વાહ. જો બટાકા ખાય એમ ખાય છે ને. હા. તો દોસ્તો અમારી આજે આ જે ચેલેન્જ વિડીયો છે આજે પૂરો થઈ ગયો દોસ્તો. અને તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને શેર કરજો વિડીયોને. અને આ જે બનેલો બિસ્કિટ છે એ અમે વિચારીએ છીએ કે સારી જગ્યાએ, એટલે કહેવાય નહીં પણ તો કહી દઉં કે લોન ફૂડ મતલબ જે ગરીબ મંદિરે છોકરાઓ બેઠા હોય એ લોકોને અમે આપવાની ટ્રાય કરશું અને આપી જ દઈશું ફાઇનલ. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને અમારા વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા બ્લોગ સાથે, નવી ચેલેન્જ સાથે. તો જય હિન્દ, જય ભારત.